તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં તો સાપ્તાહિક બજાર પર નજર કરીએ તો જુઓ આ સપ્તાહે બજારમાં તમને કોઈ બહુ મોટા મુવમેન્ટ્સ આવતા જોવા નથી મળ્યા. ખાસ કરીને સેન્સેક્સ નિફ્ટી આ બંને આપણને એક ફ્લેટ લેવલ પર બંધ થતા દેખાયા છે, પરંતુ બેંક નિફ્ટીએ આ સપ્તાહે બાજી મારી છે અને જુઓ ઓલમોસ્ટ 1.5% તેજી આપણને આવતી જોવા મળી અને 60,000ની ઉપર સાપ્તાહિક ધોરણે બંધ થયું છે. મિડકેપ સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ મિડકેપમાં બહુ વધારે જોશ જોવા નથી મળ્યો. 5% તેજી છે, પરંતુ સ્મોલ કેપ એક 0.5% આજુબાજુ બંધ થવામાં આ સપ્તાહે આપણને સરળ રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરીએ આજના દિવસે તો આજના દિવસે બજારમાં તમને એક સારી તેજી દેખાઈ શરૂઆતી, પરંતુ એ તેજી સમી ગઈ અને ઉપલા સ્તરેથી દબાણ આવ્યું. જો આજના દિવસે નિફ્ટીમાં લગભગ 25,872ની આજુબાજુના એક હાઈ બન્યા અને ત્યાંથી લગભગ 180 પોઈન્ટ જેટલું ઘટીને આપણને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું. સેન્સેક્સમાં પણ કંઈ એવી જ પરિસ્થિતિ રહી. બેંક નિફ્ટીમાં આજે આપણને એક સારી તેજી જોવા મળી અને 60,000ની ઉપર આજના દિવસે બંધ થયું. પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં જુઓ, મિડકેપ આજે થોડુંક સુસ્ત રહ્યું છે. સ્મોલ કેપમાં એક 5%નો ઘટાડો આજના દિવસે આપણને જોવા મળ્યો છે. હવે કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહેતા જોવા મળ્યા તો જુઓ, આઈટીમાં ઇન્ફોસિસના પરિણામ આવ્યા, ત્યારબાદ આખા આઈટી પેકમાં એક સારી તેજી રહી. કેપિટલ માર્કેટ શેર્સ આજે ખાસા એવા તેજીમાં હતા, જોકે અહીંયા પણ આજે ઉપલા સ્તરેથી થોડુંક દબાણ તો આવ્યું છે અને પીએસયુ બેન્કો પણ આજે સારી તેજી સાથે આપણને બંધ થતી જોવા મળી. જ્યાં આગળ થોડુંક દબાણ રહ્યું દિવસ દરમિયાન, ત્યાં આગળ ખાસ કરીને ફાર્મા સેક્ટર હતું કે ખાસી વેચવાલી આવી. આ ઉપરાંત એનર્જી સેક્ટર અને મેટલ સેક્ટરની અંદર આજે થોડુંક દબાણ આપણને જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો તમામ આઈટી સ્ટોક્સમાં તેજી રહી. ઇન્ફોસિસ પરિણામ બાદ 5.5% વધીને બંધ થયો. ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ, ટેકમાં પણ સારી ખરીદદારી આવી, પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં આગળ ઇટરનલનું કાઉન્ટર હતું. ખાસ કરીને આ ઉપરાંત સિપ્લામાં સમાચારને પગલે ઘટાડો રહ્યો. જીઓ ફાઇનાન્સમાં પણ આપણને પરિણામને પગલે દબાણ આવ્યું ને હિન્ડાલ્કો પણ એક દબાણ સાથે જ આપણને બંધ થતું જોવા મળ્યું છે. મિડકેપની વાત કરી લઈએ તો આજે ફેડરલ બેંકના પરિણામો આવ્યા અને પરિણામો ખૂબ સારા હતા. એ બાદ જુઓ લગભગ 9.5%નો ઉછાળો રહ્યો. આ ઉપરાંત ઓએફએસએસ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ, આ બધામાં એક સારી તેજી સાથેનો કારોબાર હતો. જ્યાં તમને દબાણ જોવા મળ્યું આજે એમાં જો ખાસ કરીને પતંજલિ ફૂડ્સ, હિતાચી એનર્જી, નાલ્કો અને ડિક્સન ટેકનો સમાવેશ થાય છે. હવે ખાસ આપણે 25,600 પાસે આવીને રોજ એક ઉછાળો આપીએ છીએ અને 25,900 પર એક રિજેક્શન આવતું જોવા મળે છે. એટલે આજે છેલ્લા 4-5 દિવસની અંદર આપણને રેન્જ બનતી દેખાય છે. બહુ જરૂરી છે બજાર માટે આ રેન્જની બહાર નીકળવું. એટલે જો આ રેન્જની બહાર આપણે નથી નીકળતા તો પછી આ જ રેન્જમાં આ સપ્તાહની પણ એક્સપાયરી એટલે કે મંગળવારની એક્સપાયરી નિફ્ટીની આપણને થતી જોવા મળી શકે છે.